વેલકમ વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગઈકાલે લેવાયેલા કોન્સ્ટેબલના પેપરનું પાર્ટ એનું મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન લઈ અને અમે આપની સમક્ષ હાજર થયા છીએ. તો ચાલ શરૂઆત કરીએ પાર્ટ એના સોલ્યુશન મેથ્સ અને રિઝનિંગ. સૌથી પહેલો પ્રશ્ન, એક વ્યક્તિ 5 કિમી ઉત્તર તરફ ચાલે છે, પછી જમણે વળે છે. એક વ્યક્તિ સૌથી પહેલા 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. ઉત્તર દિશા આપણી ઉપર બાજુ હોય તો ઉપરની બાજુ કેટલું ચાલે છે? 5 કિલોમીટર. એના પછી જમણી બાજુ વળે છે. જમણી બાજુ એટલે તમારી આ બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર. અને પછી પાછો જમણે વળે છે તો આ બાજુ ઊભા હોય તો એની જમણી બાજુ કઈ ભાઈ? નીચેની બાજુ થાય તો 5 કિલોમીટર નીચેની બાજુ. જમણે વળે છે અને 5 કિમી ચાલે છે. અહીંયા 5 કિલોમીટર ચાલે છે. હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં છે? તો શરૂઆતનું બિંદુ કયું હતું? આ. હવે એ ક્યાં છે? અહીંયા. તો એ તમારી પૂર્વ બાજુમાં કેટલા કિલોમીટરના અંતરે છે? 3 કિલોમીટરના અંતરે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ, 3 કિલોમીટર પૂર્વ દિશામાં. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ. 4 મિત્રો એબીસીડી એક લાઈનમાં બેઠા છે. એબીસીડી તમારા એક લાઈનના અંદર બેઠેલા છે. એ બી ની જમણી બાજુ છે. તો જે તમારો એ રહ્યો એ બી ની કઈ બાજુ છે? જમણી બાજુ. તો જો બી અહીંયા હોય તો એ તમારો કઈ બાજુ હોય? એ તમારો બધા એક જ લાઈનમાં છે તો એ બી ની જમણી બાજુ છે. તો બી તમારો અહીંયા હોય તો એ ક્યાં હોય? એની જમણી બાજુ એટલે કે આ બાજુ. અને ડી ની ડાબી બાજુ છે. કોણ? એ છે એ ડી ની કઈ છે? ડાબી બાજુ. તો ડી ની ડાબી બાજુ કઈ થાય? તો એ, તો ડી અહીંયા હોવો જોઈએ. તો ડી ની ડાબી બાજુ કોણ થઈ જાય? એ થઈ જાય. સી જમણા છેડે છે. જમણી બાજુનો છેડો કયો છે? આ બાજુનો. અને ત્યાં આગળ કોણ છે? સી. તો અહીંયા કોણ આવશે? સી. તો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું છે? ડાબી બાજુ એટલે કઈ થઈ આપણી? આ બાજુની. અને આ બાજુથી બીજા સ્થાન ઉપર એટલે કે પહેલા નંબરનું સ્થાન આ અને બીજા નંબરનું સ્થાન આ. તો બીજા નંબરના સ્થાન ઉપર આપણને કોણ દેખાય છે? એ દેખાય છે. એનો મતલબ મારો રાઈટ ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 ના અંદર શું આવશે? એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે. હવે કહેવા વાળો કોણ છે? એક પુરુષ. પુરુષ શું કહે છે? તે સ્ત્રી મારી દાદીના એકમાત્ર દીકરો. હવે મારી દાદી અને એમના એકમાત્ર દીકરા એટલે કોણ થાય? મારા પિતા. અને મારા પિતાની દીકરી. મારા પિતાની દીકરી એટલે કોણ થાય? પુરુષની બહેન. કોણ થાય? પુરુષની બહેન. પુરુષની દાદી, એમના એકમાત્ર દીકરા એટલે પુરુષના પિતા, અને પુરુષના પિતાની દીકરી એટલે કોણ થાય? પુરુષની બહેન. તો એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષની શું થાય? હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું, જેના પાછળ ની નું ના હોય એ તે વ્યક્તિને શું કહીને બોલાવશે એ સંબંધ આપણે શોધવાનો રહેશે. તો પુરુષના પાછળ ની છે તો પુરુષ એ સ્ત્રીને શું કહીને બોલાવશે? તો બહેન. તમારો રાઈટ ઓપ્શન શું થશે? બહેન. ઓપ્શન નંબર બી. આગળના પ્રશ્નની વાત કરીએ. આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કયો વિકલ્પ આવશે? શ્રેણી જોઈએ તો એફ જી એચ. એબીસીડી આવડે તો એ બી સી ડી ઈ એફ જી અને એચ ત્રણે ત્રણ કેવા છે? સળંગ છે. જે કે એલ આઈ છોડી દીધો છે એના પછી જે કે એલ. બરાબર. તો હવે અહીંયા શું છોડવાનું થશે? એમ છોડવાનું થશે. એમના પછી શું આવશે? એન ઓ પી. એનો મતલબ કે ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. એફ જી એચ આઈ છોડી દીધો. જે કે એલ એમ છોડી દેવાનો. એન ઓ પી. ક્યુ છોડી દીધો. આર એસ ટી. યુ છોડી દીધો. વી ડબલ્યુ એક્સ. એનો મતલબ કે મારા રાઈટ ઓપ્શન શું થશે? ઓપ્શન નંબર ડી. આગળના પ્રશ્નની વાત કરીએ. આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? એની વાત કરીએ તો સૌથી પહેલા 1. તો 1 એટલે 1 નો ઘન માઈનસ 1 લખાય. સોરી, અહીંયા 1 છે એટલે 1 એટલે શું લખાય? 1 નો વર્ગ 1. 5 ની વાત કરીએ તો અહીંયા શું લખાય? 2 નો વર્ગ વત્તા 1. 9 ની વાત કરીએ તો 3 નો વર્ગ બરાબર 9. 15 ની વાત કરીએ તો અહીંયા શું થવું જોઈએ? 4 નો વર્ગ વત્તા 1 એટલે અહીંયા શું આવવું જોઈએ? 16 આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 16. પણ અહીંયા કેટલા છે? 15. ત્રીજા નંબરના અંદર વાત કરીએ તો 5 નો વર્ગ 25. 37 ની વાત કરીએ તો 6 નો વર્ગ વત્તા 1 એટલે 36 ને 1 કેટલા થાય? 37.
અને 49 ની વાત કરીએ તો 7 નો વર્ગ, અને 7 નો વર્ગ કેટલો થાય 49. તો 1, 5, 9, 16, 25, 37 અને 49 થવું જોઈએ. તો અહીંયા કઈ સંખ્યા તર્કસંગત નથી? તો અહીંયા આપણને શું દેખાય છે? 15 તમારા તર્કસંગત નથી. કેમ? કારણ કે 15 ની જગ્યાએ અહીંયા શું આવવું જોઈએ? 16 આવવા જોઈએ. એનો મતલબ કે ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નવા પ્રશ્નની વાત કરીએ. પ્રશ્ન નંબર 11. જો પ્રશ્ન નંબર 11 એકદમ મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે. કેમ? કારણ કે આના અંદર સારંગી અને સિતાર બંનેનો કોઈ સંબંધ આપણને દેખાતો નથી, પણ સારંગીનું એક બીજું નામ આપણે સિતાર ગણી શકીએ. તો અહીંયા વેણુના બદલે આપણે શું લખી શકીએ? તાનપુરો લખી શકીએ. એક્ઝેક્ટ લોજિક હજી મને ખબર નથી. ખાલી લોજિક આ થઈ શકે કે સારંગીના બદલે શું હોય? સિતાર, તો વેણુના બદલે શું થઈ શકે? તાનપુરો થઈ શકે છે. સારંગીનું બીજું નામ કદાચ સિતાર હોય તો વેણુનું બીજું નામ શું થઈ શકે? તાનપુરો થઈ શકે. એ આપણને ખબર છે, બાકી એક્ઝેક્ટ લોજિક આપણને ખબર નથી. 12મા નંબરની પ્રશ્નની વાત કરીએ તો એના અંદર પણ એવું જ છે. ગ, મ, પ અને ખ. ગ ની વાત કરીએ તો ગ નો ક્રમાંક રહેશે 3, મ નો ક્રમાંક છે 19, પ નો ક્રમાંક છે 23 અને ખ નો ક્રમાંક છે 2. આ બધા ક્રમાંકની વાત કરીએ 3, 23, 19 અને 2. આ બધી વસ્તુના અંદર વાત કરીએ તો 3, 23, 19 અને 2 તમારી અવિભાજ્ય સંખ્યાઓ હોય, એટલે એ તર્ક તમારું થતું નથી. બીજા તર્કની વાત કરીએ તો 3 તમારી એકી સંખ્યા, 23 તમારી એકી સંખ્યા અને 19 તમારી એકી સંખ્યા, પણ જે 2 રહી એ તમારી કેવી છે? બેકી સંખ્યા. એનો મતલબ કે આનો રાઈટ ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર ડી, ખ જવાબ આવશે. 13મા પ્રશ્નની વાત કરીએ. આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે? 0, 6, 24, 60, 120 અને 210. તો અહીંયા વાત કરીએ તો 0 है तो 0 એટલે કે 1 નો ક્યુબ માઇનસ 1 લખી શકાય. 6 है तो 2 નો ક્યુબ માઇનસ 2 લખી શકાય. 60 है સોરી 24 है तो 24 એટલે કે 3 નો ક્યુબ માઇનસ 3 લખી શકાય. 60 એટલે કે 4 નો ક્યુબ માઇનસ 4. 120 એટલે કે 5 નો ક્યુબ માઇનસ 5 અને 210 એટલે શું લખાશે? 6 નો ક્યુબ માઇનસ 6. તો એના પછી શું આવે? તો 7 નો ક્યુબ માઇનસ 7. 7 નો ક્યુબ કેટલો થાય? 343. 343 માંથી 7 નીકાળો તો કેટલા આવે? 336. એનો મતલબ કે ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે. બીજા પ્રશ્નની વાત કરીએ. 14મા નંબરના પ્રશ્નની. ચૌદમા નંબરના પ્રશ્નની વાત કરીએ. હમિસ્ટન. તો હમિસ્ટનનો કોડ શું છે? JWOKU. અને આપણે શોધવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આ મૂક્યું છે તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કયો શબ્દ આવે? હવે આપણને ABCD આવડે, આપણને ખબર છે કે H પછી શું આવે? HIJ. બીજાની વાત કરીએ તો U, V અને W, M, N અને O. તો અહીંયા આપણને દેખાય કે H ની જગ્યાએ J લખ્યું, મતલબ કે H પછી I છોડી અને પછી શું લખ્યું? J લખ્યું. U ની વાત કરીએ તો U પછી V અને V પછી શું લખ્યું? W. એનો મતલબ કે જે આગળના અંદર શબ્દ લખેલો છે એના પછીનો એક શબ્દ છોડી અને એના પછીનો શબ્દ લખેલો છે. તો અહીંયા H ના અંદર શું થશે? તો અહીંયા H છે તો H ના એક આગળ અને એના આગળ, તો H ની આગળ શું છે? G. એને છોડી દેવાનો અને એના આગળ શું છે? F. તો અહીંયા આપણે શું આવશે? F. F વાળો પ્રશ્ન ઓપ્શન. A અને C તો તમારા કેન્સલ થઈ જાય, વધે શું? B અને D. એના પછી શું છે? N. તો N ની આગળ શું આવવું જોઈએ? તો N ની આગળ L, M, N, O. તો અહીંયા N છે, અહીંયા શું છે? N. તો એના આગળનો શબ્દ, તો એના આગળ M આવશે અને M ની આગળ શું છે? L. તો બીજા નંબરના અંદર શું આવશે? L આવશે. તો L વાળો ઓપ્શન કયો? ઓપ્શન નંબર બી એ તમારો શું થશે? રાઈટ આન્સર થશે. 15મા નંબરના પ્રશ્નની વાત કરીએ. તો શ્રેણી આપી છે. શ્રેણીના અંદર પ્રશ્નાર્થ ચિહ્નની સ્થાને કઈ સંખ્યા આવશે? તો સૌથી પહેલા 45, 48 અને 51. અહીંયા તમને શું દેખાય? 3 નો તફાવત દેખાય. 45 ને 3 48, 48 ને 3 51. 21, 24 અને 27
તો એના અંદર તમને કેટલાનો ડિફરન્સ દેખાય? 3 નો. 21 ને 3 24, 24 ને 3 27. તો અહીંયા વાત કરીએ તો 12 અને 15 છે, તો એના આગળ જે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ જે સંખ્યા હોય એ સંખ્યા શું હોવી જોઈએ? 12 થી 3 નાની હોવી જોઈએ, અને 12 માંથી 3 બાદ કરીએ જવાબ શું આવે? 9. તો 9 વત્તા 3 12, 12 ને 3 15, 3 નો ડિફરન્સ થઈ જાય છે. એનો મતલબ મારો ઓપ્શન નંબર બી શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્નના અંદર પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21 શું કે 5 વિદ્યાર્થીઓ આપેલા છે, નેહા, કિરણ, રિયા, સોહન અને અમિત, અને એમનું શું આપેલું? પરિણામ આપ્યું. આપણે પરિણામને શું કરવાનું છે? ઉતરતા ક્રમના અંદર ગોઠવવાનું છે. તો આ ત્રણે ત્રણ જે આપણને વિધાનો આપ્યા એ વિધાનો પહેલા ચકાસણી કરી લઈએ. સૌથી પહેલા નેહાએ કિરણ કરતા વધુ ગુણ મેળવ્યા, મતલબ કે નેહાના ગુણ એ કિરણ કરતા કેવા છે? વધારે છે. પરંતુ રિયા કરતા ઓછા છે. કોના ગુણ? નેહાના ગુણ રિયા કરતા ઓછા છે. એનો મતલબ કે રિયા તમારી કેવા આવશે? સૌથી પહેલા. સોહને રિયા કરતા વધારે ગુણ મેળવ્યા. હવે સોહનના ગુણ રિયા કરતા પણ કેવા છે? વધારે. એનો મતલબ કે સોહનના ગુણ રિયા કરતા વધારે છે. અમિતે કિરણ કરતા ઓછા ગુણ મેળવ્યા. એનો મતલબ કે કિરણના ગુણ કેવા હશે? અમિત કરતા વધારે. તો આ તમારા અમિત. હવે તમારી આખી સિક્વન્સ બની ગઈ છે. તમને શું કીધું છે કે પાંચે પરિણામને ઉતરતા ક્રમના અંદર ગોઠવી દો. તો ઓલરેડી 5 કેવા છે? તમારા ઉતરતા ક્રમના અંદર છે. સૌથી વધારે સોહન, એના પછી રિયા, રિયા પછી નેહા, નેહા પછી કિરણ, ને કિરણ પછી અમિત. તો ઓલરેડી તમારા કેવા છે? ઉતરતા ક્રમના અંદર છે. તો આ ક્રમ જે ઓપ્શનના અંદર દેખાય તમારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે. સોહન, રિયા, નેહા, કિરણ અને અમિત. ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 22મા નંબરના અંદર. તો 22મા નંબરના અંદર મોકાસદા બરાબર કેટલા લખ્યા છે? 80. તો અહીંયા તમારે કરવાનું શું છે કે તમારો જે કક્કો છે એ કક્કાને ઊંધી સાઈડથી નંબર આપવાના છે. મતલબ કે તમારો જ્ઞ શું થશે? 1 થશે, ક્ષ તમારો 2 થશે. એ રીતે તમે ઊંધા નંબર આપશો અને ઊંધા નંબરનો સરવાળો કરશો તો તમને શું મળશે? 80 મળશે. તો એ જ રીતે જે જરવાળીઓ લખેલું, તો એ જરવાળિયાના અંદર તમારે શું કરવાનું પડશે? જે તમારો કક્કો લખ્યો છે એને ઊંધો ક્રમ આપવાનો, અને ઊંધો ક્રમ આપી અને એનો સરવાળો કરશો તો તમારો સરવાળો કેટલો આવશે? 60 આવશે. એટલે કે ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે. પ્રશ્ન નંબર 23 ની વાત કરીએ વેજીટેરિયન. વની વાત કરીએ તો વ માટે ક્રમાંક છે 27 કક્કા પ્રમાણે. જની વાત કરીએ તો જનો ક્રમાંક છે 7, અને ટની વાત કરીએ તો ટનો ક્રમાંક છે કક્કાના અંદર 9. ના સામેની વાત કરીએ તો વાયનો ક્રમાંક છે 25, ઈનો ક્રમાંક છે 5 અને જીનો ક્રમાંક છે 7. અહીંયા જોઈએ તો અહીંયા આપણને શું ખબર પડે કે જે તમારા કક્કાનો અક્ષર છે, જે સંખ્યા છે એમાંથી 2 બાદ કરી અને ABCD ની સંખ્યા લખેલી છે. તો અહીંયા ગડ મથલ છે તો એનો શું આવશે? ગ. ગનો કક્કામાં સંખ્યા કઈ થશે? 3. તો ABCD ના અંદર આપણે કયો અક્ષર લેવાનો? પહેલો અક્ષર. તો ABCD નો પહેલો અક્ષર કયો થશે? એ. એ શું થશે? 1. એનો મતલબ કે જવાબના અંદર પહેલો અક્ષર શું આવશે? એ આવશે. હવે ડ ની વાત કરીએ તો ડ નો ક્રમાંક કયો છે? તો ડ નો ક્રમાંક કયો છે? 11. કયો છે? 11. તો ABCD ના અંદર આપણે 11 માંથી 2 બાદ કરો એટલે 9. તો ABCD ના અંદર 9 ક્રમાંકમાં કઈ સંખ્યા, કયો મૂળાક્ષર હશે? તો કે ભાઈ આઈ. 9 નંબરનો મૂળાક્ષર કયો છે? આઈ. તો આપણે સોલ્યુશનના અંદર બીજો અક્ષર કયો જોશે? આઈ. તો એ તો અહીંયા છે જ બધાના અંદર, પણ આઈ કઈ જગ્યાએ દેખાય છે? ઓપ્શન નંબર સી ના અંદર. એનો મતલબ કે મારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24 એ તમારો કક્કા આધારિત છે. કેવો છે? કક્કા આધારિત છે. કક્કા આધારિત કઈ રીતે કે જો તમને આખો કક્કો આવડે તો તમે આ પ્રશ્નનું સોલ્યુશન લઈ શકો. 6 માંથી એક અક્ષર છોડીને જ. ત, થ, દ. ત, થ અને દ. તો વચ્ચે થ કેન્સલ કર્યો, ત અને દ ની જોડ બનાવી. ન, પ, ફ. તો વચ્ચેને પ છોડી અને ન અને એફ ની જોડ બનાવી. તો અહીંયા પણ આપણે ઓપ્શનના અંદર એવી જોડ જોશે કે જે બંને વચ્ચે એક અક્ષર આવતો હોય. તો ઓપ્શન નંબર એ ઠ, ડ અને ઢ. તો
તો આ ઓપ્શન નંબર એ એવો છે કે જેના અંદર ડ ને શું કરીએ આપણે કેન્સલ કરીએ તો આગળ પાછળના અક્ષર કયા થાય છે ઠ અને ઢ. તો અહીંયા મારો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ મારા માટે શું થશે રાઈટ ઓપ્શન થશે. 25મા નંબરના પ્રશ્નની વાત કરીએ તો એક ચોરસ કાગળને અડધો ઊભો વાળવામાં આવે છે. તો આ તમારો ચોરસ કાગળ એને પર અડધો ઊભો વાળી દેવાનો અને એના પછી અડધો આડો વાળવામાં આવે છે. તો અડધો અહીંયા આપણે આડો વાળી દઈએ તો આપણા જોડે છેલ્લે શું આવશે એક ચોરસ આવશે ને એના વચ્ચે શું થશે વાળેલા કાગળની બરાબર મધ્યમાં એક વર્તુળ દોરવાનું. તો મધ્યના અંદર આપણે એક વર્તુળ દોરી દીધું. હવે કાગળ આપણે શું કરવાનું ખોલવાનું. તો જો આપણને કટિંગ કીધું હોય તો આપણને કેટલા વર્તુળ દેખાત 4 વર્તુળ દેખાત. પણ અહીંયા આપણે એક સાઈડ એક વર્તુળ દોર્યું છે. તો જે તમારો ઉપરનો ભાગ હશે અહીંયા કાં તો અહીંયા એ જગ્યાએ તમને શું દેખાશે વર્તુળ દેખાશે. બીજી કોઈ જગ્યાએ વર્તુળ દેખાશે નહીં. મતલબ કે કોઈ પણ એક સાઈડ આ સાઈડ આ સાઈડ આ સાઈડ કે આ સાઈડ ચારમાંથી કોઈ પણ એક સાઈડ તમને દોરેલું વર્તુળ દેખાશે. એનો મતલબ કે તમને દોરેલા વર્તુળ કેટલા દેખાશે એક જ દેખાશે. તો ઓપ્શન નંબર એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો 500 અને 700 વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી. તો 500 થી વાત કરીએ તો 500 પછી શું આવે 23 નો વર્ગ. 23 નો વર્ગ કેટલો આવે 529. 24 ની વાત કરીએ તો 24 નો વર્ગ કેટલો આવે 576. 25 ની વાત કરીએ તો 25 નો વર્ગ કેટલો આવે 625. અને 26 નો વર્ગની વાત કરીએ તો 26 નો વર્ગ કેટલો આવે 676. 27 નો વર્ગની વાત કરશો તો 27 નો વર્ગ કેટલો થશે 729. જે 700 કરતા શું થશે વધી જશે. તો 23, 24, 25 અને 26 આ 4 સંખ્યાઓ એવી છે જે 4 સંખ્યાઓનો વર્ગ તમારા 500 અને 700 ની વચ્ચે આવે છે. તો ટોટલ કેટલી સંખ્યાઓ થશે 4 સંખ્યાઓ. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો ગીતા 20 વર્ષની છે અને મિતા 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો. હવે જુઓ આ પ્રશ્નના અંદર થોડું લોજિક લગાવીએ તો આપણને ખબર છે કે ગીતાની ઉંમર કેટલી છે 20 વર્ષ, મિતાની કેટલી છે 40 વર્ષ બરાબર. હવે આપણે ગુણોત્તર કેટલો જોવે 1:3. એનો મતલબ એવો થયો કે જે મિતાની ઉંમર હશે એની જે ઉંમર મળશે એ ઉંમર મારી કેવી હશે 3 ના ગુણકના અંદર હશે. શેના અંદર હશે 3 ના ગુણકના અંદર હશે બરોબર. તો 40 માંથી હવે ઓપ્શન પરથી વાત કરીએ તો 40 માંથી 12 નીકાળો કેટલા વધે તો 40 માંથી 12 નીકાળો તો 28 વધે. 28 શું 3 ના ગુણકના અંદર આવે નથી આવતા એટલે ઓપ્શન નંબર 12 બી નહીં આવે. 40 માંથી 8 કાઢો તો કેટલા વધે 32. શું એ તમારા 3 ના ગુણકના અંદર આવે છે નથી આવતા એટલે કે ઓપ્શન નંબર ડી પણ નહીં આવે. ઓપ્શન નંબર સી ની વાત કરું તો 40 માંથી 15 બાદ કરું તો કેટલા આવે 25. તો 25 એ મારા 3 ના ગુણકના અંદર આવતા નથી એટલે ઓપ્શન નંબર ડી પણ મારો શું થઈ જશે કેન્સલ થઈ જશે. ઓપ્શન નંબર એ ચેક કરી લઈએ તો હવે 40 માંથી 10 કાઢું કેટલા વધે 30 વધે છે. 30 એ મારા 3 ના ગુણકના અંદર આવે છે. હા આવે છે. એનો મતલબ કે ઓપ્શન નંબર એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે. 28મા પ્રશ્નની વાત કરીએ 4 × 16 × 128 ભાગ્યા 9 × 81 × 243. આપણને જવાબ 2 ની ઘાત અને 3 ની ઘાતના અંદર આપેલો છે. તો બધી વસ્તુને 2 ની ઘાતના અંદર ફેરવીએ તો 4 એટલે 2 નો વર્ગ, 16 એટલે 2 ની 4 ઘાત અને 128 એટલે શું થશે તો 128 એટલે તમારી 2 ની 7 ઘાત થશે. 2 ની 7 ઘાત થશે. 2 ની 4 ઘાત 16, 16 32, 32 દુ 64 ને 64 દુ 128 ભાગ્યા 9 એટલે 3 નો વર્ગ, 81 એટલે 3 ની 4 ઘાત અને 243 એટલે 3 ની 5. હવે તમને બધાને ખબર કે આધાર સરખો ઘાતાંકોનો શું થાય સરવાળો થાય. તો ઉપર શું આવશે 2 નો વર્ગ, 2 ની 4 ને 2 ની 7 સરવાળો કરો 7 ને 4 11 ને 2 13 તો 2 ની 13 ઘાત ભાગ્યા નીચે વાત કરીએ તો 5 ને 4 9 9 ને 2 11 તો નીચે શું આવશે 3 ની 11 ઘાત. તો 2 ની 13 ઘાત ભાગ્યા 3 ની 11 ઘાત. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. 29મા પ્રશ્નની વાત કરીએ 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય છે. હવે 16 લીટર તમને કીધું અને 15% દ્રાવણ કીધું તો સીધું 16 ના 15% કર દો તો 16 × 15 ભાગ્યા 100. 16 × 15 કરો 16 × 15 એટલે તમને કેટલા મળશે 240. 240 ભાગ્યા 100 મીંડું મીંડું કેન્સલ 24 ભાગ્યા 10. 24 ભાગ્યા 10 એટલે શું આવે
2.4 मतलब કે ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ। પ્રશ્ન નંબર 30। એક દુકાનદારે 380 માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે। દુકાનદારમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે, બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે અને ઈચ્છા કરી હતી તેટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ કુલ ખરીદ કિંમત પણ મેળવી લે છે, તો દુકાનદારે ઢીંગલી કયા ભાવે વેચવી હશે? હવે જુઓ, એક દુકાનદારે 380 રૂપિયામાં એક એવી 75 ઢીંગલી ખરીદી એટલે એની ખરીદ કિંમત કેટલી થઈ 380 ગુણ્યા 75। તે ખર્ચેલ કુલ ખરીદ કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે, એનો મતલબ મારે કેટલા લખાય 115%। 115% એટલે કે 115 ભાગ્યા 100 બરાબર। દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે, ટોટલ 75 હતી, હવે વધી કેટલી 15 ચોરી થઈ ગઈ, વધી કેટલી 60 ઢીંગલીઓ। હવે 60 ઢીંગલીઓ વેચે છે, એના પરથી એને ટોટલ ખરીદ કિંમત પણ મળવી જોઈએ વત્તા એનો 15% શું મળવો જોઈએ નફો પણ મળવો જોઈએ। તો આ આખી કિંમત એને કેટલી ઢીંગલીમાંથી મળશે 60 ઢીંગલીમાંથી મળશે। જે જગ્યાએ છેદ ઉડતા હોય એ જગ્યાએ છેદ ઉડાડી દઈએ, 25 તરી 75, 25 ચોક 100, 20 તરી 60 અને મીંડું કેન્સલ થઈ જાય, 19 દુ 38, તો વધે શું 19 ગુણ્યા 115 ભાગ્યા 4। હવે 115 ગુણ્યા 20 કેટલા થાય 230, એટલે કે અહીંયા કેટલા થાય 2300। 2300માંથી 115 બાદ કરો તો 2300માંથી 115 બાદ કરો તો કેટલા વધે તો 2300માંથી 100 જાય એટલે 2200 ને બીજા 15 બાદ કરો એટલે 2185। તો 2185 મારો શું આવશે 19 ગુણ્યા 115 નો જવાબ, તો 2185 ભાગ્યા 4। તો વાત કરીએ સીધી વસ્તુ, તો ભાઈ જો 2000 એ તમારે 4 નો ભાગ કરો તો તમારે 500 રૂપિયા આવે। કેટલા રૂપિયા આવે 500 રૂપિયા બરાબર। અને જો અહીંયા 2250 હોત, કેટલા હોત 2250 અને એનો 4 વડે ભાગ ચલાવો તો તમારે કેટલા આવત 550 આવત, પણ અહીંયા એટલા તમને દેખાતા નથી, સોરી 2248 હોત તો, પણ અહીંયા આપણને એટલા વધારે દેખાતા નથી, તો 500 અને 550 વચ્ચેનો જવાબ આવશે। તો 500 અને 550 વચ્ચેનો જવાબ કેટલો છે 546। તમારો જવાબ શું આવશે 546.25 એ મારો શું આવશે જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ। તો એક તમને કોઠો આપી દીધો અને કોઠાના આધારે તમારે બધા પ્રશ્નોનો શું લાવવાના જવાબ લાવવાના છે, બરોબર। સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ, તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી થઈ? તો અહીંયા મારે શું કરવું પડશે બધાનો સરવાળો કરવો પડશે। બધાનો સરવાળો કરીએ તો 48 ને 52 100, 160 160 ને 55 એટલે કેટલા થાય પહેલાના અંદર કેટલા થશે 215। અને બીજાની વાત કરીએ તો 30 ને 35 75, 30 ને 35 સોરી 30 ને 35 65, 65 ને 40 65 ને 40 105, 105 અને 38 કેટલા થશે તો 105 અને 38 કેટલા થશે 143। આની વાત કરીએ તો 20 ને 25 45, 45 ને 30 75, 75 માં 28 ઉમેરો એટલે કેટલા આવે 103। અને છેલ્લાની વાત કરીએ 50 45 કેટલા થશે 95, 95 માં 55 એડ કરો એટલે 150, 150 માં 60 એડ કરો એટલે ટોટલ કેટલા થશે 210। તો અહીંયા ટોટલ સરવાળો કેટલો થાય 11 નો એકડો વધી આવી 1, 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 1 7 અને વધી આવી સોરી વધી નહીં આવે 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6 એટલે કેટલા આવ્યા 671। તો અહીંયા તમારે ચારે ચાર પ્રોડક્ટ માટે કેટલા થશે 671 થશે। અહીંયા બીજી વાત કરીએ સેકન્ડના અંદર 40 ને 44 84, 84 ને 47, 84 ને 47 કેટલા થશે તો 84 માં પહેલા 40 એડ કરો તો 84 ની અંદર 40 એડ કરો એટલે 124 થાય ને 124 ના અંદર 7 એડ કરો એટલે કેટલા થાય 131, 131 ને 50 કેટલા થશે 181 વત્તા 33 ને 30 કેટલા થશે 63, 63 ના અંદર 35 એડ કરો તો 63 માં પહેલા 30 એડ કરો એટલે 93, 93 ના અંદર 5 એડ કરો એટલે 98, 98 ના અંદર 38 એડ કરવાના થાય તો 98 ના અંદર 38 એડ કરીએ એટલે કેટલા થાય 136। 25 ને 22 તો 25 ને 22 થશે 47, 47 ના અંદર 28 એડ કરો
47 ના અંદર 28 એડ કરો એટલે 75 થાય અને 75 ના અંદર 26 એડ કરો એટલે કેટલા થાય 101 વત્તા 40 ને 42 82 82 ના અંદર 43 એડ કરો એટલે 82 માં પહેલા 40 એડ કરો એટલે કેટલા થશે 122 122 ને 3 125 125 ને 45 કેટલા થશે 170 આનો સરવાળો કરી દો તો 6 ને 1 7 ને 1 8 8 ને 3 11 11 ને 7 18 નો આઠડો વધી આવી 1 1 ને 1 2 1 3 1 4 ને 1 5 588 રાજકોટની વાત કરીએ તો 35 ને 40 કેટલા થશે 75 75 ને 45 75 માં 5 એડ કરો એટલે 80 80 માં 40 એડ કરો એટલે 120 120 ને 43 163 બીજા નંબરના અંદર વાત કરીએ પ્રોડક્ટ બી ની તો 30 ને 32 62 62 ને 31 તો 62 ના અંદર 30 એડ કરો એટલે કેટલા થશે 92 92 ને 1 93 93 ના અંદર 29 એડ કરો તો 93 ના અંદર તમે પહેલા 30 એડ કરો તો કેટલા થશે 123 123 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધે 122 પ્રોડક્ટ નંબર સી ની વાત કરો 28 ને 26 28 ને 26 કેટલા થશે 54 થશે 54 ના અંદર 30 ઉમેરશો એટલે 84 થશે 84 ના અંદર 32 ઉમેરો 84 માં પહેલા 30 એડ કરો તો 84 માં 30 એડ કરો તો તમારા કેટલા આવશે 114 114 ને 2 કેટલા થાય 116 છેલ્લા ક્વાર્ટરની વાત કરીએ 35 ને 38 તો 35 દુ 70 70 ને 3 73 73 માં 40 એડ કરો એટલે કેટલા થાય 113 113 ના અંદર 42 એડ કરો એટલે કેટલા થાય 113 ના અંદર 42 એડ કરો એટલે કેટલા થાય 155 આનો સરવાળો કરો 6 ને 2 8 8 ને 6 14 14 ને 5 3 ને 2 5 5 ને સોરી 3 ને 2 5 5 ને 6 11 11 ને 5 16 નો છગડો વધી આવી 1 6 ને 1 7 7 ને 2 9 9 ને 10 10 ને 5 15 નો પાંચડો વધી આવી 1 1 ને 1 2 1 3 1 4 ને 1 5 556 હવે આપણને શું કીધું કે ભાઈ તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી છે તો આપણે બધાનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે તો 8 ને 1 9 9 6 15 નો પાંચડો વધી આવી 1 7 ને 1 8 8 ને 8 16 16 ને 5 21 નો એકડો વધી આવી 2 6 ને 2 8 8 ને 5 13 13 ને 5 18 તમારો જવાબ કેટલો આવશે 18 15 ઓપ્શન નંબર સી મારા માટે શું થશે રાઈટ આન્સર થશે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ તો દરેક પ્રોડક્ટની તમામ શહેરોની કુલ મળીને વાર્ષિક આવક તો એની વાત કરીએ તો 3 3 ની ભેગી તો એના અંદર કેટલા છે 215 181 અને 163 તો 5 ને 1 6 6 ને 3 9 1 ને 8 9 9 ને 6 15 નો પાંચડો વધી આવી 1 2 ને 1 3 ને 1 4 ને 1 5 પહેલાના અંદર કેટલી આવશે 559 ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે એક જ વસ્તુ તમે ગણશો એના પરથી તમને જવાબ મળી જશે ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે બરાબર હવે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 33 ની વાત કરીએ જો આપણે ઉપર બધા સરવાળા કર્યા હતા બરાબર સરવાળા પરથી આપણને પ્રશ્ન શું કે ભાઈ દરેક શહેરોની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ શોધો એટલે કે મારે અમદાવાદના અંદર જે 4 પ્રોડક્ટ વેચાણી એનો ટોટલ સરવાળો અને એની સરેરાશ શોધવાની સુરતના અંદર 4 પ્રોડક્ટ વેચાણી એનો મારે સરવાળો કરવાનો અને એની સરેરાશ લેવાની અને અહીંયા રાજકોટનો જે સરવાળો મળે એની સરેરાશ લેવાની તો અહીંયા જે ટોટલ સરવાળો મળે એના ભાગ્યા 4 કરવાના સુરતના અંદર જે ટોટલ આવક મળે એના ભાગ્યા 4 કરવાના અને રાજકોટના અંદર ટોટલ આવક મળે એના ભાગ્યા મારે શું કરવાના 4 કરવાના તો અહીંયા એ રીતે કરીશ તો મને ઓપ્શન નંબર એ એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે અમદાવાદની 167.75 સુરતની 147 અને રાજકોટની 139 પ્રશ્ન નંબર 34 ની વાત કરીએ તો 34 ના અંદર તમને એમ કીધું કે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની વેચાણની સરેરાશ જણાવો તો દરેક પ્રોડક્ટ એની તમામ શહેરોની તો ભાઈ પ્રોડક્ટ એ લેવાની પ્રોડક્ટ એની જેટલી પણ આવક રહી એનો મારે શું કરવાનો સરવાળો કરવાનો અને 3 નો ભેગો જે સરવાળો આવે એના ભાગ્યા મારે કેટલા કરવાના 3 કરવાના એ જ રીતે પ્રોડક્ટ નંબર બી ના અંદર પણ શું કરવાનું મારે ત્રણેયનો સરવાળો કરવાનો અને એના ભાગ્યા કેટલા કરવાના 3 કરવાના પ્રોડક્ટ નંબર સી ના અંદર શું કરવાનું ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 અને પ્રોડક્ટ નંબર ડી ના અંદર શું કરવાનું ત્રણેયનો સરવાળો અને ભાગ્યા મારે કેટલા કરવાના 3 એ રીતે સરેરાશ શોધીશ તો મને અહીંયા ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે કયો ઓપ્શન નંબર બી એ મારા માટે રાઈટ આન્સર થશે 34 ના અંદર ઓપ્શન નંબર એ તમારા માટે રાઈટ આન્સર થતો હતો અને 35 ના અંદર તમને ખબર કે દરેક શહેરોની 4 પ્રોડક્ટના થયેલા કુલ વેચાણને
ઉતરતા ક્રમના અંદર ગોઠવો. ઉતરતા ક્રમના અંદર સૌથી વધારે કોની થાય, સૌથી ઓછી કોની થાય, એનાથી ઓછી કોની થાય. તો આપણને 33 ના અંદર ખબર કે ભાઈ અમદાવાદની સરેરાશ સૌથી વધારે છે. તો અહીંયા પહેલા અંદર શું આવશે? અમદાવાદ. પછી સુરતની કેટલી છે? 147. તો પછી શું આવશે? સુરત. સૌથી ઓછી કોની છે? રાજકોટ. તો અમદાવાદ, સુરત, રાજકોટ, ઓપ્શન નંબર એ એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. તો નેક્સ્ટ પ્રશ્નો તમારા શરૂ થાય છે પ્રશ્ન નંબર 41. તો પ્રશ્ન નંબર 41 થી વાત કરીએ તો એના અંદર તમને શું આપ્યું? એક વેન ડાયાગ્રામ આપ્યો. ટોટલ તમને શું કીધું કે ટોટલ તમારી જોડે કેટલા છે? 2000 વિદ્યાર્થીઓ. 2000 વિદ્યાર્થીઓમાંથી આ આપણને આલેખ આપેલો અને આલેખના ઉપરથી આપણે પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું છે. સૌથી પહેલા વાત કરીએ દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હજુ અમુક વસ્તુના અંદર ઓપ્શન જ આપણને જવાબ આપી દેતો. કઈ રીતે? તો સૌથી પહેલા જુઓ કે વિજ્ઞાનના અંદર દરેકના અંદર 500 છે અને વાણિજ્યના અંદર દરેકના અંદર શું છે? 400. એનો મતલબ કે વિજ્ઞાન અને વાણિજ્ય આપણે શોધવાનું થતું નથી. કલા અને કાયદો શોધી દેવો એટલે આપણને ઓપ્શનનો જવાબ મળી જશે. હવે કલાના અંદર કેટલા છે? 30%. તો ટોટલ કેટલા હતા? 2000. 2000 ના 30% કેટલા થાય? 600. એટલે કલાના અંદર કેટલા આવશે? 600. તો કલાના 600 કેટલી જગ્યાએ? 2 જગ્યાએ આપણને દેખાય છે. એના પછી વાત કરીએ કાયદો. કાયદાના કેટલા છે? 15%. તો 2000 ના 15%. તો 2000 ગુણ્યા 15 ભાગ્યા 100. 0 0 0 0 કેન્સલ. 15 દુ 30 એટલે કેટલા આવશે કાયદાના? 300 જણા. તો કાયદામાં 300 જણા કઈ જગ્યાએ દેખાય છે? આ જગ્યાએ. એનો મતલબ કે ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. પહેલા બે ના અંદર જોવાનું થતું નથી. ત્રીજું અને ચોથું મળી ગયું. ત્રીજાના અંદર કલાના અંદર 600. તો ઓપ્શન નંબર એ અને સી ના એ અને ડી ના અંદર દેખાય. ઓપ્શન નંબર બી અને સી તો મારા શું થઈ જાય? કેન્સલ થઈ જાય. કાયદાની વાત કરીએ તો કાયદામાં કેટલા છે? 15 દુ 30 300 જણા. તો ઓપ્શન નંબર ડી ના અંદર કેટલા છે? કાયદામાં 300 જણા છે. તો ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. 42મો પ્રશ્ન. વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85%, કાયદામાં 55% અને અન્યમાં 25% મહિલા વિદ્યાર્થીઓ છે. વિભાગ દીઠ આ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. હવે જુઓ આના અંદર જુઓ કે વિજ્ઞાનના અંદર ને વાણિજ્યના અંદર બંને તમને સેમ ટુ સેમ આપી. એટલે વિજ્ઞાન અને વાણિજ્ય ગણવાની થતી નથી. કલાની વાત કરીએ તો કલામાં ટોટલ કેટલા હતા? 600 જણા. અને 600 માંથી 85% કેટલા છે? મહિલા વિદ્યાર્થી છે. તો 600 ના 85%. 600 ગુણ્યા 85 ભાગ્યા 100. 2 મીંડા કેન્સલ. 8 6 48 એટલે 480. અને એના અંદર બીજા 30 એડ કરો તો કેટલા થાય? 510. તો કલાના અંદર કેટલા આવશે? 510. તો કલાના અંદર 510 આ બે જગ્યાએ દેખાય. મતલબ કે ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર ડી તમારા શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. કાયદાની વાત કરીએ તો કાયદામાં કેટલા જણા હતા? તો કાયદામાં હતા આપણા 300 જણા. અને કાયદામાં મહિલા કેટલી છે? 55%. તો 300 ના 55% શોધી લો. 300 ગુણ્યા 55 ભાગ્યા 100. 2 મીંડા કેન્સલ. 55 ગુણ્યા 3 કેટલા થાય? તો 55. 50 તરી 150 અને 5 તરી 15. 165. તો કાયદામાં કેટલા આવશે? 165. તો કાયદામાં 165. ઓપ્શન નંબર બી ના અંદર કાયદાના અંદર 165 મહિલાઓ દેખાય છે. એનો મતલબ કે ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. તો યાદ રાખજો કે કાયદાના અંદર કેટલા છે? 300 જણા અને કલાના અંદર ટોટલ કેટલા છે? 600 જણા છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પાંચે વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? હવે જો અહીંયા પણ 43મા નંબરના પ્રશ્નના અંદર એ અને બી ના અંદર વિજ્ઞાન અને વાણિજ્યના અંદર તો જોવાનું થતું જ નથી. ખાલી વાત કોની કરવાની? કલા અને કાયદાની વાત કરીએ એટલે આપણને રાઈટ આન્સર મળી જાય. હવે આપણને ખબર કે કલામાં ટોટલ કેટલા જણા હતા? તો કલાના અંદર ટોટલ 600 જણા હતા. કેટલા જણા હતા? 600 જણા. કલામાં ટોટલ 600 જણા હતા. તો એના અંદર 600 માંથી અહીંયા આપણને ઓપ્શન નંબર શું મળ્યો હતો? ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. કલામાં 510 શું હતી? મહિલાઓ હતી. 500 ટોટલ 600 જણા હોય એમાં 510 મહિલા હોય તો વધ્યા કેટલા? 90 જણા. 90 કોણ હોય? પુરુષ હોય. એનો મતલબ કે ઓપ્શન નંબર એ અને બી માંથી એક ઓપ્શન આવે. હવે કાયદાની વાત કરીએ તો કાયદાના અંદર સ્ત્રીઓ કેટલી હતી? 165. જો કાયદાના અંદર સ્ત્રી 165 હોય તો પુરુષ કેટલા હોય? ટોટલ કેટલા હતા? 300. 300 માંથી 165 સ્ત્રી હોય તો 135 કોણ હોય? પુરુષ હોય. એટલે કે ઓપ્શન નંબર એ મારા માટે શું થશે? 43 ના અંદર રાઈટ આન્સર થશે. ઓપ્શન નંબર એ. 44મા પ્રશ્નની વાત કરીએ. વિભાગ દીઠ મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર શોધો. વિજ્ઞાન અને વાણિજ્યના અંદર કંઈ કરવાનું થતું નથી. આપણે ખાલી વાત શેની કરવાની છે? કલા અને કાયદાની. તો કલાના અંદર
કલાના અંદર મહિલાઓ કેટલી હતી 510 અને પુરુષો કેટલા હતા 90. તો 510 ભાગ્યા 90 કરો, 0 0 કેન્સલ થાય, 3 વડે ભાગ ચલાવો તો 17/3 આવશે. તો કલાના અંદર કેટલા આવશે 17/3. એનો મતલબ કે ઓપ્શન નંબર બી કહો તો ઓપ્શન નંબર સી માંથી આન્સર આવે. કાયદાની વાત કરીએ તો કાયદાના અંદર 165 અને 35, 165 અને 135 ની વાત કરીએ તો 15 11 165 થાય અને 15 9 135 થાય તો 11/9 આવે. તો કલાના અંદર 17/3, કાયદાના અંદર 11/9. તો ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે. અને 45માં પ્રશ્નની વાત કરીએ કે દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આવેલ છે. તો વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નાપાસ, કલામાં એટીકેટી, કાયદામાં પાસ અને અન્યમાં નાપાસની સંખ્યા જણાવો. આ જગ્યાએ બી જુઓ ઓપ્શન નંબર એ બી સી ડી ના અંદર 225 અને 140 તો તમારા સેમ ટુ સેમ જ છે, બરાબર. પછી વાત શેની કરીએ કલામાં એટીકેટી. તો કલાના અંદર એટીકેટી, કલામાં ટોટલ વ્યક્તિ કેટલા હતા? તો કલાના અંદર ટોટલ વ્યક્તિ હતા 600 જણા. હવે 600 માંથી કલામાં એટીકેટી કેટલા 20 જણા. તો 600 ગુણ્યા 20 ભાગ્યા 100, 0 0 કેન્સલ, 6 દુ 12 120. તો ત્રીજાના અંદર શું આવશે 120. 120 વાળા ઓપ્શન કયા? ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર સી. તો ઓપ્શન નંબર સી અને ઓપ્શન નંબર બી તો તમારો ઓટોમેટિક કેન્સલ થઈ ગયા. પછી શું કીધું કાયદામાં પાસ. કાયદામાં ટોટલ વિદ્યાર્થી કેટલા હતા 300, પાસ કેટલા છે 45%. તો 300 ગુણ્યા 45 ભાગ્યા 100, 0 0 કેન્સલ, 0 0 કેન્સલ, 45 ગુણ્યા 3 કેટલા થાય? તો 45 ગુણ્યા 3 કેટલા થશે 135. તો ત્રીજાના અંદર શું આવશે 135. કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. આનો મતલબ કે ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે રાઈટ આન્સર થશે, બરાબર. તો અહીંયા વાત કરીએ તો 43ના અંદર ઓપ્શન નંબર એ, 44ના અંદર ઓપ્શન નંબર સી અને 45ના અંદર શું આવશે ઓપ્શન નંબર ડી આવશે, બરાબર. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 46. 450 ના 58% માઇનસ 250 ના કેટલા ટકા? તો 181. હવે જુઓ 450 ના સીધા 58% શોધી લેવાના. તો 450 ગુણ્યા 58 ભાગ્યા 100. આ 0 કેન્સલ થશે, 9 × 5 = 45 થશે, 2 × 5 = 10 થશે. 58 ની વાત કરીએ તો 58 એટલે કે 29 માઇનસ 250 ગુણ્યા x ભાગ્યા 100 બરાબર કેટલા થાય 181, બરાબર. હવે 29 ગુણ્યા 9 કેટલા થાય? 29 ગુણ્યા 9 એટલે 290 માઇનસ 29 એટલે કેટલા થશે 261. તો 261 માઇનસ 181 બરાબર કેટલા લખાય 250 ગુણ્યા x ભાગ્યા 100. 261 માંથી 181 નીકળે કેટલા વધે? તો 261 માંથી 181 જશે તો તમારી જોડે 80 વધશે. કેટલા વધશે 80. 80 ગુણ્યા 100 તમારા આ બાજુ 250 તમારા ભાગાકારમાં છે, બરાબર શું લખાય x. 0 0 કેન્સલ, 5 દુ 10 અને પાયો 25 અને 16 પંચા 80, 16 દુ 32. તો x બરાબર તમારો જવાબ કેટલો આવે 32%. તો તમારા શું આવશે 250 ના 32%. 47 ની વાત કરીએ તો a ની આવક b ના 60% છે અને b ની આવક c ના 80% છે. તો a ની આવક b પર આધાર રાખે અને b ની આવક કોના પર આધાર રાખે c ઉપર. તો c ને 100 માની લઈએ. ધારો કે c ની આવક કેટલી છે 100%. તો c ની 100% હોય તો b ની કેટલી છે c ના 80%. એટલે b કેટલી આવે 80. એ તમારા કેટલા આવે 100, b તમારા કેટલા આવે 80. હવે a ની આવક b ના 60%, તો 80 ના 60%. તો a બરાબર 80 ગુણ્યા 60 ભાગ્યા 100, 0 0 0 0 કેન્સલ, તો 8 6 48. તો a ની આવક કેટલી થઈ 48. તો c ની આવક કેટલી છે 100, a ની આવક કેટલી છે 48 ને b ની આવક કેટલી છે 80. તો c ના ટકાવારી તરીકે a ની આવક કેટલી ઓછી? તો c ની કેટલી છે 100, a ની કેટલી છે 48. તો કેટલી ઓછી છે 52. તમારો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ 52%. 48મા પ્રશ્નની વાત કરીએ. સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે, કેટલા વર્ષમાં તે મૂળ રકમના 5 ગણા થશે? તો 100 રૂપિયા લઈએ તો 100 રૂપિયા કેટલા થાય 200 રૂપિયા કેટલા વર્ષે 8 ગણા. તો એના અંદર 100 રૂપિયા શું છે તમારું વ્યાજ છે, બરાબર. તો અહીંયા વાત કરીએ પૈસા તો મારા કેટલા છે 100 રૂપિયા. એમના કેટલા ગણા કરવાના 5 ગણા એટલે કે 500 રૂપિયા. પણ એમાં વ્યાજ મારું કેટલું આવે 400 રૂપિયા. તો 100 ના કેટલા ગણા કરું તો 400 થાય? તો 100 ગુણ્યા 4 કરું તો મને જવાબ કેટલો મળે 400 મળે. તો આ વર્ષના પણ શું કરવાના 4 ગણા. તો 8 ગુણ્યા 4, 8 ગુણ્યા 4 એટલે કેટલા આવે 32. તો ઓપ્શન નંબર એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે.
32 વર્ષ। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 49મા નંબરની। એક વિમાન 600 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે। તે સવારે 10 વાગે ઉડાન ભરે છે, 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે અને પછી ફરી ઉડાન ભરી બપોરે 1 વાગે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે। જો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો તો વિમાને કેટલું અંતર કાપ્યું? જો 10 થી 11:30 ની વાત કરીએ તો 1.5 કલાક, 11:30 1 કલાકનો વિરામ રહે એટલે 11:30 થી 12:30 એટલે 1 કલાકનો વિરામ થઈ ગયો અને 12:30 થી 2 એટલે બીજા કેટલા થયા? 1.5 કલાક। તો 1.5 કલાક 10 થી 11:30 વચ્ચે, 11:30 થી 12:30 વચ્ચે 1 કલાકનો વિરામ, એ આપણે ગણવાનો નથી અને 12:30 થી 2 વાગ્યા સુધી એટલે બીજા તમારા કેટલા થયા? 1.5 કલાક, બરોબર। તો 1.5 અને 1.5 કેટલા થયા? 3 કલાક। અને એવું કહે છે કે એની ઝડપ કેટલી છે? 600 કિલોમીટર પ્રતિ કલાક। તો 3 ગુણ્યા 600, અંતરનું સૂત્ર શું હોય? સમય ગુણ્યા ઝડપ। સમય 3 કલાક, ઝડપ કેટલી? 600, તો 600 ગુણ્યા 3 કેટલા થાય? 1800। તો અંતર કેટલું આવશે? 1800 કિલોમીટર આવશે। ઓપ્શન નંબર સી તમારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે। અહીંયા વાત કરીએ 50મા નંબરનો પ્રશ્ન। 50મા નંબરના પ્રશ્નના અંદર 13 નો ઘન ગુણ્યા 8 ની 3 ઘાત ભાગ્યા 32 તમને કરવાનું કીધું હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી દો, ગુણાકાર ભાગાકાર જે થતું હોય। 13 નો ક્યુબ એટલે 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 8 નો ક્યુબ 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ભાગ્યા 32, 8 ચોક 32, 4 દુ 8, 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 16 કરવાના। આપણને એકમનો અંક જોવા જઈએ તો 6 તરી 18, 18 તરી 54, 54 4 તરી 12 એટલે એકમનો અંક 2 આવવો જોઈએ આપણને ખબર છે, પણ કોઈ જગ્યાએ એકમનો અંક બધી જગ્યાએ તમને એકમના અંકના અંદર કેટલા આપેલા? 2 આપેલા। તો હવે કરવાનું શું થશે? તો યાદ રાખો કે આ બધાના અંદર તમને શું દેખાય? 8 દેખાય। તો 8 ની ચાવી શું છે કે છેલ્લા 3 અંકોથી જે સંખ્યા બને એનો ભાગાકાર જો 8 વડે વિભાજ્ય થાય તો આખી સંખ્યા તમારી વિભાજ્ય થશે। તો 162 ની વાત કરીએ તો 162 તમારા 8 વડે વિભાજ્ય થાય? ના થાય। 152 ની વાત કરીએ તો 152 ભાગ્યા 8 કરો, 8 એકા 8 અને 9 અઠ્ઠા 72, એનો મતલબ કે 152 તમારા શું 8 વડે વિભાજ્ય છે, તો આ ઓપ્શન આવી શકે। 142 ની વાત કરો તો 142 તમારા 8 વડે વિભાજ્ય થશે નહીં, એટલે એ પણ ઓપ્શન નહીં આવે। અને 122 ની વાત કરીએ તો 122 પણ તમારા વિભાજ્ય થશે નહીં। તો ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। 13 ગુણ્યા 13 ગુણ્યા 13 ગુણ્યા 16 કરવા કરતા આપણને ખબર છે કે 16 ના અંદર શું આવે? 8 આવે। 8 ની ચાવી આપણને ખબર છે કે 8 ની ચાવી શું કહે કે છેલ્લા 3 અંકો રહ્યા એ 3 અંકોનો જે સંખ્યા બને એ સંખ્યા 8 વડે વિભાજ્ય હોવી જોઈએ। 162, 142 ને 122 વિભાજ્ય નથી, પણ 152 તમારા શું એ વિભાજ્ય છે। એનો મતલબ ઓપ્શન નંબર બી એ તમારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે। પ્રશ્ન નંબર 51 થી 55 ની વાત કરીએ। અહીંયા જો વર્ષના પ્રથમ 6 મહિનાનો, હવે અહીંયા તમને જાન્યુઆરી થી મે સુધીનો શું આપેલો? વરસાદ આપેલો, એની વરસાદ કેટલો પડ્યો છે એ આપેલો છે। જો વર્ષના પ્રથમ 6 મહિનાનો જાન્યુઆરી થી જૂન સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર ગણવામાં આવે તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે? તો હવે કરશું શું આપણે કે ભાઈ આપણને સરેરાશ કેટલી આપીએ? 3 ને કેટલા આપીએ? 6 મહિનાની, તો ટોટલ કેટલા થાય? 18 સેન્ટીમીટર। હવે અહીંયા સરવાળો કરીએ તો 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 8 17, તો આ 5 નો સરવાળો કેટલો થાય? 17 અને ટોટલ સરેરાશ તમને કેટલી મળે? 18। તો કેટલા સેન્ટીમીટરનો ઘટાડો તમને દેખાય? 1 સેન્ટીમીટરનો। તો આ 1 સેન્ટીમીટર ક્યારે હશે તમારો? છઠ્ઠા મહિનાના અંદર, એટલે અહીંયા ઓપ્શન નંબર સી મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। 52 ની વાત કરીએ, પ્રથમ 5 મહિનાનો એટલે કે જાન્યુઆરી થી મે સરેરાશ માસિક વરસાદ કેટલો હશે? તો બધાનો સરવાળો ભાગ્યા તમે શું કરી દો? મહિનાઓની સંખ્યા। 5 ને 2 7, 7 ને 2 9, 9 8 17, 17 ભાગ્યા 5 કરી દો, 17 ભાગ્યા 5 કરશો એટલે 5 તરી 15 અને 3.4 એટલે કે 3.4 સેન્ટીમીટર તમારો જવાબ આવશે। 53મા પ્રશ્નની વાત કરીએ તો પ્રથમ 5 મહિનામાં જાન્યુઆરી થી મે સુધી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી વરસાદમાં કેટલા ટકાનો વધારો થયો છે? અહીંયા આપણને શું કીધું? વધારો કીધો, તો 0.5 ના x ટકા એટલે કે x ભાગ્યા 100 બરાબર અહીંયા કેટલા થવા જોઈએ? 7.5 થવા જોઈએ। કેમ? મને વધારો કીધો છે તો 8 અહીંયા છે અને 0.5 અહીંયા છે, તો વધારો કેટલાનો થાય છે? 7.5। તો અહીંયા શું લખાશે? 7.5। તો x બરાબર શું લખાય? 7.5 ગુણ્યા 100 ભાગ્યા
0.5 એટલે કે 5 ગુણ્યા 10. હવે છેદ ઉડાડી દઈએ. 20 પંચા 100 તો 7.5 ગુણ્યા 200 અને 7.5 ગુણ્યા 200 કરો એટલે જવાબ કેટલો આવે આપણો? 1500. કેટલો આવે? 1500. હવે 1500 છે એ 1500 આપણને x ની વેલ્યુ મળે છે. અહીંયા ટકાવારીના અંદર શોધવું હોય મારે શું કરવું પડે પાછું? 1500 ભાગ્યા 100 કરવા પડે. 1500 ભાગ્યા 100 એટલે કેટલા આવે? 15%. તો કેટલા ટકાનો વધારો થાય છે? 15% વધારો થાય છે. બરાબર. ઓપ્શન નંબર શું આવશે? ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે? રાઈટ ઓપ્શન થશે. 54 માની વાત કરીએ. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 મહિનાઓ જૂન, જુલાઈ, ઓગસ્ટ વરસાદ પ્રથમ 5 મહિનાના એટલે કે જાન્યુઆરીથી મે કુલ વરસાદ કરતાં 25% વધારે હોય તો વર્ષના પ્રથમ 8 મહિનાનો સંયુક્ત વરસાદ કેટલો થશે? હવે આપણને ખબર કે ભાઈ પહેલા 5 મહિનાનો ટોટલ વરસાદ કેટલો હોય? 17. અને જૂન, જુલાઈ, ઓગસ્ટના અંદર કેટલો હોય? એના 25%. કુલ વરસાદ કરતાં 25% વધારે છે. તો 25% વધારે તો 17 ના 25% કેટલા થાય? તો 17 ના 25% થશે 4.75. કેટલા થશે? 17 ગુણ્યા 25 ભાગ્યા 100 4.25 થશે. અહીંયા કેટલા થશે? 4.25. તો આગળના 17 અને પાછળના 3 મહિનાના 4.25 તો ટોટલ કેટલા થશે? 21.25. તમારો જવાબ કેટલો આવશે? 21.25. ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પ્રથમ 5 મહિનામાં થયેલા વરસાદની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હોય તેવા આલેખમાં આપેલા મહિનાઓ કેટલા છે? પ્રથમ 5 મહિનામાં થયેલા વરસાદની સરેરાશ. હવે આપણે શું કરવી પડશે? સરેરાશ. તો સરેરાશ એટલે કેટલી થશે? 17 ભાગ્યા 5. અને 17 ભાગ્યા 5 એટલે કેટલી આવતી હતી? 3.5. 3.5 આપણી શું આવતી હતી? સરેરાશ આવતી હતી. હવે એ સરેરાશના અંદર સરેરાશ કરતા ઓછો, તો સરેરાશ કરતા ઓછો કઈ જગ્યાએ દેખાય? ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એટલે કે 3.4 કરતા કઈ જગ્યાએ ઓછા દેખાય? ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. તો એવા કેટલા છે? 3 મહિના. તો ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. પંચાવનમાં નંબરનો પ્રશ્ન. પ્રથમ 5 મહિનામાં 56માં નંબરનો પ્રશ્ન. રમેશે 28,000થી ધંધો શરૂ કર્યો હતો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાય? જ્યારે બી તમને જ્યારે અલગ અલગ સમય આપી દીધો ત્યારે હંમેશા શું યાદ રાખવાનું કે રોકાણ કરેલા પૈસા ગુણ્યા સમયગાળો એ બંનેનો ગુણોત્તર તમારો શું થશે? નફાનો ગુણોત્તર થશે. તો આ બાજુ આપણે એક કામ કરીએ. 28,000 ગુણ્યા 12 બરાબર 42,000 ગુણ્યા. આના પરથી આપણને શું મળશે કે ભાઈ પેલા વ્યક્તિએ કેટલા મહિના માટે રોકાણ કર્યું? તો 3030 શું થઈ જશે? કેન્સલ. 7 ચોક 28, 7 છ 42 અને 6 દુ 12. તો જવાબ શું આવ્યો? ક્વેશ્ચન માર્ક બરાબર 8. એનો મતલબ કે જે 42,000 વાળો મહેશ હતો એને કેટલા મહિના માટે રોકાણ કર્યું? 8 મહિના માટે રોકાણ કર્યું. કેટલા મહિના માટે? 8 મહિના માટે. આપણને પ્રશ્ન શું પૂછ્યો કે વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાય? એ રહ્યો છે કેટલા? 8 મહિના. એક વર્ષમાં ટોટલ કેટલા મહિના હોય? 12 મહિના. તો 12 મહિનામાંથી 8 મહિના રોકાણ કર્યું એનો મતલબ કે 4 મહિના પછી જોડાયો. તો મારો ઓપ્શન નંબર એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. અહીંયા આપણને વર્ષના અંતે નફો સમાન કીધો છે એટલા માટે આપણે અહીંયા આ બંને વસ્તુઓને સરખાઈ છે. બરાબર. 57 ની વાત કરો. પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક ટાંકી આખી ભરાઈ જાય છે. પૂરી ભરેલી દરેક ડોલમાં 12 લીટર પાણી રહી શકે છે. જો દરેક ડોલમાં 10 લીટર પાણી ભરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડે? હવે 15 ડોલ છે, એકમાં કેટલું છે? 12 લીટર. હવે કેટલાથી કરવાનું? 10 થી. ડાયરેક્ટ તમારો જવાબ 5 તરી 15, 5 દુ 10, 6 દુ 12, 6 તરી 18. ટોટલ તમારી કેટલી ડોલ આવશે? 18 ડોલ. ઓપ્શન નંબર સી તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 58 ની વાત કરીએ. એ અને બી કામ 5 દિવસમાં. એ અને બી કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? 5 દિવસના અંદર. બી અને સી કેટલા દિવસમાં પૂરું કરે છે? 7 દિવસના અંદર. એ અને સી કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસના અંદર. તો અહીંયા આપણે શું કરશું? સીધું ભાઈ એ વત્તા બી
5 દિવસ, બી વત્તા સી તમારા 7 દિવસ અને સી વત્તા એ તમારા કેટલા છે 4 દિવસ, બરાબર। હવે જો કામ એક્સ એ બી અને સી ત્રણે એકલા કરે તો સૌથી વધુ સમય કોણ લેશે? તો સૌથી પહેલા ત્રણેયનો લસા લઈ લઈએ। ત્રણેયનો લસા કેટલો થશે? 7 પંચા 35, 35 ચોક 35 ચોક 140, 140 લખા હવે ભાગ પાડી દઈએ તો કાર્યક્ષમતા તમને કેટલી મળે? તો એ અને બી ની ભેગી કાર્યક્ષમતા કેટલી મળે? 140 નો 5 વડે ભાગ ચલાવો એટલે અહીંયા મળશે તમને 28, 140 7 એટલે અહીંયા કેટલી મળશે? 20 અને અહીંયા કેટલી મળશે? 35। બધાનો સરવાળો કરો તો એ વત્તા બી વત્તા સી તમને શું મળશે? આ ત્રણેયનો સરવાળો 28 ને 20 કેટલા થાય? 48, 48 ને 30 કેટલા થશે? 78, 78 ને 5 83, 83 ભાગ્યા 2, 83 ભાગ્યા 2 એટલે કે 41.5 કેટલા મળશે? 41.5। બધાની ઇન્ડિવિડ્યુઅલ શોધી લો। આપણને કોની વાત કરી? એ બી સી ત્રણેયની, તો એની કાર્યક્ષમતા કેટલી? 28, તો એ સોરી એ વત્તા બી ની કાર્યક્ષમતા કેટલી? 28, તો એ વત્તા બી વત્તા સી કેટલા? 41.5, તો સી બરાબર શું લખાય? 41.5 માઇનસ 28, 41.5 માઇનસ 28 કરો એટલે કેટલા આવે? તો 13.5, તો સી ની મને કેટલી મળી? 13.5। એ જ રીતે બી ની વાત કરું તો 41.5 માંથી મારે કેટલા બાદ કરવાના થાય? 35, એટલે બી ની મને કેટલી મળશે? 6.5। અને એ ની વાત કરું તો એ માટે ટોટલ કેટલા હતા? એબીસી 41.5, એના અંદરથી બી અને સી ને બાદ કરું તો 41.5 માંથી 7 ને બાદ કરું તો કેટલા વધે? તો કેટલા વધે? 34.5 કેટલા વધે? 34.5। તો આ તમને ત્રણેયની શું મળી કાર્યક્ષમતા? એના અંદર સૌથી ધીમો કોણ છે? બી 6.5। તમને શોધવાનું શું કીધું કે એકલા કરે તો સૌથી વધુ કોણ લે સમય કોણ લે? તો જે વ્યક્તિ ધીમો હશે એ સૌથી વધારે સમય લેશે। સૌથી ધીમો કોણ છે? બી, એનો મતલબ કે સૌથી વધારે સમય કોણ લેશે? બી। ઓપ્શન નંબર બી એ તમારા માટે સોરી ઓપ્શન નંબર સી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 59 ની વાત કરીએ। એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત। સૂત્ર આપણને ખબર છે કે તફાવત બરાબર શું લખાય? PR નો સ્ક્વેર ભાગ્યા 100 નો વર્ગ। હવે તફાવત કેટલો છે? 781.25 એ તમારે શોધવાનો। આર તમારે 12.5 ગુણ્યા 12.5 ભાગ્યા 100 ગુણ્યા 100, બરાબર। હવે સાદુરૂપ આપી દઈએ તો પી બરાબર શું લખાય? 781.25 ભાગ્યા ઓના કેટલા લખાશે? 100। આ બે 100 તમારા ગુણાકારમાં જશે એટલે કે 100 ગુણ્યા 100 ભાગાકારમાં 12.5 12.5 નીચે આવશે તો એને 125 ગુણ્યા 125 લખી શકાય અને એક બીજો કેટલા આવશે? 100 આવશે। હવે છેદ ઉડાડીએ તો 100 નો 100 વડે ભાગ કેન્સલ થઈ જાય। 125 નો અહીંયા ભાગ ચાલશે તો 625 વડે અને 125 નો અહીંયા ભાગ ચાલશે તો 5 વડે અને 5 ગુણ્યા 1 5 ગુણ્યા 10,000 એટલે કેટલા આવે? 50,000 જવાબ આવશે। ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું હશે? રાઈટ આન્સર થશે। ખાતરની એક થેલીનું વજન પ્રશ્ન નંબર 60 ખાતરની એક થેલીનું વજન 60 કિલો છે અને તેમાં 25% નાઇટ્રોજન છે। થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે? હવે 60 કિલો અને એમાં 25% નાઇટ્રોજન તો 60 ગુણ્યા 25 ભાગ્યા 100, 25 ચોક 100 અને 15, પણ આ જવાબ તમારો શું આવે? 15 કિલો। પણ ત્યાં આગળ તમને શું કીધું? ગ્રામ કીધું, તો 1 કિલોગ્રામનો કેટલા ગ્રામ હોય? 1000 ગ્રામ, તો 15 કિલોના અંદર કેટલા હશે? 15,000 ગ્રામ। જવાબ મારો શું આવશે? ઓપ્શન નંબર ડી। અહીંયા વાત કરી 61મા નંબરના અંદર 61મા પ્રશ્નના અંદર ડાયરેક્ટ તમારે ગુણાકાર કરવાનો થાય। શું કરવાનું થાય? ગુણાકાર કરવાનો થાય છે। ગુણાકારના અંદર એવું હોય કે ભાઈ 83, 54, 21 ગુણ્યા 625 કરવાના, બરાબર। 8 ને 3 11, 11 ને 5 16, 16 ને 4 20, 20 ને 2 22 ને 23, એ રીતે પણ નહીં થાય। અહીંયા આગળ એકમનો અંક જોઈએ તો એકમના અંકથી આપણને એટલી ખબર પડે કે 5 એકા 5, પણ દરેક ઓપ્શનના અંદર તમારે શું છે? એકમના અંક તરીકે 5 છે। એનો મતલબ કે મારે અહીંયા કરવું શું પડશે? કોઈ પણ જગ્યાએ આપણને 9 ની ચાવી દેખાય 625 અને 83, 54, 21 નો આપણે શું કરવો પડશે? ડાયરેક્ટ ગુણાકાર કરવો પડશે। હવે આમ જોવા જઈએ તો આગળથી કરીએ તો 8 6 48, પણ આપણને એ પણ રીતે દેખાતું નહીં। અહીંયા દરેકના અંદર 52 છે, બરોબર, અને પાછળથી ગુણાકાર કરશો એટલે આપણને દેખાય કે ભાઈ
સરવાળો એ રીતે થશે. તો આપણે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર કરવો પડે, એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. અને ડાયરેક્ટ શું કરો 625 કરો. પહેલાં તો તમારે 2 0 આવશે, 6 એકા 6 આવશે, 6 દુ 12 નો બગડો વધી આવી 1, 6 ચોક 24 ને 25 નો પાંચડો વધી આવી 2, 6 પંચા 30 ને 32 નો બગડો વધી આવી 3, 6 તરી 18 ને 3 21 નો એકડો વધી આવી 2, 8 6 48 ને 2 50. બીજો સરવાળો કરવાનો 2 વડે, તો 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8, 2 પંચા 10 ની 0 વધી આવી 1, 2 તરી 6 ને 7 ને 8 દુ 16. 5 એકા 5, 2 4 5 3 અને 5 1 સોરી અહીંયા થોડી ભૂલ થઈ ગઈ, આ કેન્સલ જ કરજો. 5 એકા 5, 5 તો 10 ની 0 વધી આવી 1, 5 ચોક 20 ને 21 નો એકડો વધી આવી 2, 5 5 25 ને 2 27 નો સાતડો વધી આવી 2, 5 તરી 15 ને 2 17 નો સાતડો વધી આવી 1, 8 પંચા 40 ને 41, 5 2 6 4 10 ને 11 નો એકડો વધી આવી 1, 8 ને 10 ને 11 ને 7, 18 નો આઠડો વધી આવી 1, 5 ને 1 6, 6 ને 7 13 નો તગડો વધી આવી 1, 2 ને 1 3 10, 10 ને 11 નો એકડો વધી આવી 1, 6 ને 1 7, 7 ને 4 11 નો એકડો વધી આવી 1, 2 અને 52. તો 52 11 સોરી 1 ને 1 2 આવશે, 52 21 38 125, 52 21 38 125 ઓપ્શન નંબર એ તમારા માટે શું હશે? રાઈટ ઓપ્શન થશે. 62મા નંબરની વાત કરીએ તો એ અને બી ની સરેરાશ માસિક આવક 6500 છે, બી અને સી ની સરેરાશ માસિક આવક 7250 છે અને એ અને સી ની સરેરાશ માસિક આવક 8750 છે. તો એ ની માસિક આવક કેટલી? પહેલા તો બંનેની ભેગી કરવાનો, તો એ અને બી ની ભેગી કેટલી છે? 13000. બી અને સી ની ભેગી કેટલી થશે? 7250 એટલે કે 7250 ગુણ્યા 2 કરો, 7250 ગુણ્યા 2 કરો એટલે તમારે કેટલા આવે? 14500. અને એ અને સી ની ભેગી વાત કરો તો 8775, 8775 એટલે 1600 1750, 8750 750 એટલે 1500, 16000 માં 1500 એડ કરો એટલે 17500. આપણને શું કીધું? એની માસિક આવક શોધો. શોધવાનું કીધું એની માસિક આવક. તેની માસિક આવક કઈ રીતે મળશે? પહેલા તો ત્રણેયનો સરવાળો કરશો અને ભાગ્યા 2 કરશો. ત્રણેયનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે આપણને શું મળે? એ વત્તા બી વત્તા સી. 0 0 5 ને 5 10 ની 0 વધી આવી 1, 3 ને 4 8, 8 ને 7 15 નો પાંચડો વધી આવી 1 અને 45000 ભાગ્યા 3 કરો એટલે એ વત્તા બી વત્તા સી તમને કેટલા મળે? 15000. એમાં બી અને સી ની માસિક આવક કેટલી? 14500. બી અને સી ની બંનેની ભેગી કેટલી છે? સોરી અહીંયા 2 આવશે, 45000 ભાગ્યા 2, 45000 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 22500. હવે એના અંદર બી અને સી ની ભેગી કેટલી છે? 14500. તો એ બરાબર 22500 માંથી કેટલા બાદ કરું? 14500 બાદ કરું. તો 22500 માંથી 14500 બાદ કરું તો 15 ને 8 23 એટલે મારો જવાબ કેટલો આવશે? ઓલમોસ્ટ 8000 આવશે. ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. 62 નંબરનો નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 63 નંબર. 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે અને તેમની ઉંમર 4:6:8 પ્રમાણમાં છે. સૌથી નાની યુવતીની ઉંમર શોધો. હવે ત્રણેય યુવતીઓની સરેરાશ ઉંમર કેટલી છે? 42 વર્ષ. તો 42 ગુણ્યા 3 એટલે તમને શું મળશે? ત્રણેયનો સરવાળો મળશે. હવે ત્રણેયનો ગુણોત્તર કેટલો? 4:6:8. તો ટોટલ સરવાળો કેટલો થાય? 8 ને 6 14 ને 4 18. તો ભાગ્યા 18. સૌથી નાની એટલે શું? 4 ના ગુણોત્તરના અંદર તો ગુણ્યા 4. હવે છેદ ઉડાડો. 3 6 18, 6 7 42 અને 7 ચોક 28. મારો જવાબ કેટલો આવશે? 28 વર્ષ. 42 ગુણ્યા 3 એટલે કે ટોટલ સરવાળો મળે.
હવે તેમનો ગુણોત્તર કેટલો હોય 4:6:8 એટલે દરેકનો સરવાળા વડે મેં ભાગી દીધો તો 42 × 3/18 અને સૌથી નાની કીધી સૌથી નાનીનો ભાગ કેટલો હોય 4 ભાગ તો 4 વડે મેં ગુણાકાર કર્યો તો મારો જવાબ કેટલો આવે 28 ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે 64મા નંબરની પ્રશ્નની વાત કરીએ તો ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડી નો હિસ્સો 969 હોય તો કુલ નફો શોધો જો ડી અને સી 3:2 હવે એમાં 5% દાન કરે છે તો એક તો રોકાણ કરે છે કુલ નફાના 5%. હવે કુલ નફો હંમેશા કેટલો હોય 100%. 100%માંથી દાનની રકમ તમારી 5% બાદ થઈ તો વધી કેટલી 95%. આ જે 95% રકમ રહી એ તમારા આ બંને વચ્ચે વહેંચાશે કેટલી 95% રકમ રહી એ તમારો શું થશે આ બંને વચ્ચે વહેંચાશે તો 95% ભાગ્યા 5 કરીએ તો જવાબ કેટલો આવે 19 તો ડી ના ભાગે કેટલી આવે 19 × 57 અને આના ભાગે કેટલી આવે 19 × 38%. તો મને શોધવાનું શું કીધું કે ડી નો હિસ્સો મતલબ કે આ 57%. આ 57%નો હિસ્સો કેટલો છે 969 તો 57% એ જો 969 હોય તો મને શોધવાનું શું કીધું કુલ નફો હંમેશા કેટલો હોય 100% અને 969 ભાગ્યા તો 100 × 969 ભાગ્યા 57 ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 17 અને 17 × 100 કેટલા આવશે 1700. એનો મતલબ કે કુલ નફો ટોટલ કેટલો હશે 1700 રૂપિયા હશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ 65મા નંબરના પ્રશ્ન એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું કે તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હશે. હવે જુઓ જન્મ સમયે એ કાકા એની વર્તમાન ઉંમર જેટલા હતા માની લો કે એ વ્યક્તિની હાલની ઉંમર 20 વર્ષ કેટલી છે 20 વર્ષ તો કાકાએ શું કીધું એમના જન્મ વખતે વર્તમાન ઉંમર જેટલો હતો મતલબ કે કેટલા જન્મ સમય કાકાની ઉંમર કેટલી થઈ 20 વર્ષ બરાબર. હવે જન્મ સમય આ બાળકની ઉંમર કેટલી હશે 0 વર્ષ અને કાકાની ઉંમર હાલની ઉંમર જેટલી હતી મતલબ કે 20 વર્ષ. હવે જો છોકરાના ઉંમર હવે છોકરો 0 વર્ષનો હતો ત્યાંથી કેટલો થયો 20 વર્ષનો એનો મતલબ કે કાકાની ઉંમરમાં પણ કેટલાનો વધારો થયો હશે 20 વર્ષનો તો 20 + 20 એટલે ટોટલ કેટલા થયા 40 બરાબર. હવે મને એમ કીધું કે એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો એનો મતલબ કે હાલમાં જે ઉંમર હશે એ જે છોકરાની પહેલાની ઉંમર હતી મતલબ કે જ્યારે જન્મ એ વખતે કાકાની ઉંમર હશે. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ હોય હવે કાકાની ઉંમર હાલ કેટલી છે 40 વર્ષ તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હશે એનો મતલબ કે જો કાકા હાલ 40 ના હોય તો ભત્રીજો હાલ કેટલાનો 20 ભત્રીજો હાલ કેટલો હોય 20 નો તો 5 વર્ષ પહેલા ઉંમર એટલે -5 કરો તો 20 - 5 એટલે કેટલા 15. તમારો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ એ મારા માટે શું થશે રાઈટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 71 રમેશે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદી અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા. આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું. તેને સ્કૂટર કયા ભાગે વેચ્યું? જુઓ હવે આગળ જે તમને આ રિપેર પાછળ 5,000 અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રહ્યા એ તમને એમને મળી તમને ગૂંચવણ કરવા માટે. કેમ? કારણ કે અહીંયા તમને શું કીધું મૂળ ખરીદ કિંમતના 20%. મૂળ ખરીદ કિંમત કેટલી છે 90,000. ઉપરની જે વસ્તુઓ રહી 5,000 અને 2,000 એ તમારી શું ખરા જાતે એનો મતલબ કે એ ખાલી તમને શેના માટે આપ્યો તમને કન્ફ્યુઝ કરવા આપ્યું. મોસ્ટ ઓફ છોકરાએ આટલે ભૂલ કરી હશે. તમને એમ કીધું કે મૂળ ખરીદ કિંમતના 20%. તો મૂળ ખરીદ કિંમત કેટલી છે 90,000. આ 90,000 ના 20% 0 0 કેન્સલ એટલે કેટલા થયા 18,000. તો 90,000 હતા અને 18,000 એને 20% નફો લીધો તો 90,000 ને 18,000 કેટલા હતા 1,08,000. તો ઓપ્શન નંબર સી એ મારા માટે શું થશે રાઈટ ઓપ્શન થશે. રિપેર પાછળ ખર્ચો અને ટ્રાન્સપોર્ટ પાછળ ખર્ચો એ તમને શું આપ્યું ફક્ત ગૂંચવણ માટે આપ્યું કે તમે એ જગ્યાએ શું થઈ જાઓ કન્ફ્યુઝ થઈ જાઓ. 72માની વાત કરીએ કે દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કેટલું અંતર કાપવામાં આવે? તો સીધી વસ્તુ પહેલા કલાકે 45 છે દર કલાકે કેટલા 3 કિલોમીટર વધે છે તો આ તમારી એક શ્રેણી થઈ જાય કે 45 45 પછી
48, 48 પછી 51, એ રીતે 15 પદની વાત કરો તો છેલ્લું પદ તમારું કયું આવે? 87. કયું આવે? 87 આવે. બરાબર. હવે તો 15 કલાકમાં કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? તો a વત્તા l 45 વત્તા 87 ભાગ્યા 2 ગુણ્યા ટોટલ પદ કેટલા હે? 15. તો 45 વત્તા 87, 7 ને 5 12 નો બગડો, વધી આવી 1, 8 ને 4 12 ને 1 132 ભાગ્યા 2 ગુણ્યા 15, એટલે કે 66 ગુણ્યા 15. 66 ગુણ્યા 15, 66 ગુણ્યા 10 એટલે 660 અને 66 ગુણ્યા 5 એટલે 330. જવાબ કેટલો આવે? 990. એનો મતલબ કે ઓપ્શન નંબર ડી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. 990 કિલોમીટર અંતર કાપ્યું હશે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 73મા નંબર. એમ એક કામ 100 દિવસમાં કરી શકે છે, એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને આખું કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો એમ કેટલા દિવસમાં? 16 દિવસમાં. એન 24 દિવસમાં. લસા કેટલો થશે? 48. કેટલો થશે? 48. કાર્યક્ષમતા કેટલી આવશે? 3 અને 2. બંનેને ભેગા થઈને કામ કરવાનું. ટોટલ કામ કેટલું છે? 48. તો 48 બંનેના ભેગા એટલે 5. 48 ભાગ્યા 5 એટલે કે 9 પંચા 45 અને ઉપર 6 એટલે કે 9.6 દિવસમાં કામ પૂરું થાય. ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. 48 ભાગ્યા 5 કરશો તમને 9.6 જવાબ મળી જશે. હવે એક કાટકોણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35 ડિગ્રી છે, તો ત્રીજા ખૂણાનું માપ શોધો. હવે કાટકોણ ખૂણો કીધો બરાબર, કે આ કેટલો હોય? મારો 90 ડિગ્રીનો હોવો જોઈએ. આ 90 ડિગ્રી, આ મારો 35 ડિગ્રી. તમને બધાને ખબર છે કે ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ? ત્રણેય ખૂણાનો 180. તો 180 માઇનસ 90 માઇનસ 35. 180 માંથી 90 જાય તો 90 વધે, 90 માંથી 35 કાઢો એટલે કેટલા વધે? 55. ત્રીજો ખૂણો મારો કેટલો હોય? 55 ડિગ્રીનો હોય. એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આગબોટને 70 કિમી વહેતા કેટલો કલાક લાગશે? હવે આગબોટને વહેવાનું છે, એનો મતલબ કે શું થશે? પ્રવાહની દિશામાં જશે. તો પ્રવાહની દિશા એટલે ઝડપ મારી શું થાય? x વત્તા y. x મને કેટલો આપ્યો? 15 કિલોમીટર પ્રતિ કલાક. y મને કેટલો આપ્યો? 5. તો 15 વત્તા 5 એટલે કેટલા થાય? 20. ટોટલ અંતર મારે કેટલું કાપવાનું? 70 કિલોમીટર. તો સમય શોધવાનો. તો સમય બરાબર શું લખાય? સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું? 70. ઝડપ કેટલી? 20. 0 0 કેન્સલ. 7 ભાગ્યા 2 કરો એટલે 3.5. તમારો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી 3.5 કલાક. બરાબર. પ્રશ્ન નંબર 76 ની વાત કરીએ. 76 ના અંદર તમને એમ કીધું કે 132, 198, 270, 315 અને 396 નો લસા કેટલો થાય? હજુ અહીંયા આગળ સૌથી પહેલા તો જે સંખ્યાઓ તમને આપી એના અંદર ચેક કરી લેવાનું કે કોઈ આપેલી સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ થાય છે કે નથી થતો. સૌથી પહેલા વાત કરીએ તો જે તમારા 132 રહ્યા, 132 396 નો અવયવ છે. 132 ગુણ્યા 3 કરશો એટલે તમારે શું આવશે? 396. એટલે 132 ને તમારે શું કરી દેવાના? કેન્સલ. 198 ની વાત કરીએ તો 198 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 396. તેનો મતલબ કે 198 તમારે શું આવશે? 396 માં આવે એટલે તમારે 396 ને શું કરી દેવાના? સોરી, 198 ને શું કરી દેવાના? કેન્સલ. વધ્યું શું તમારું? 270, 315 અને 396. તમને બધાને ખબર કે લસા મારો કેવો હોવો જોઈએ? આપેલી સંખ્યાઓ વડે વિભાજ્ય હોવો જોઈએ. હવે એક કામ કરીએ. જુઓ 270, તો 270 ના અંદર તમને 9 દેખાય. કેટલા દેખાય? 9. તો 9 ની ચાવીનો ઉપયોગ કરો. 4 ને 1 5, 5 ને 5 10, 10 ને 8 18. એટલે મતલબ કે ઓપ્શન એ આવી શકે. 4 ને 1 5, 5 ને 10, 5 ને 5 10, 10 ને 8 18. એટલે કે ઓપ્શન નંબર બી પણ આવી શકે. 8 ને 5 13, 8 ને 5 13, 13 ને 4 17, 17 ને 1 18. એટલે એ પણ આવી શકે. અને 8 ને 5 13, 13 ને 1 14, 14 ને 4 18. એટલે કે ઓપ્શન નંબર એ પણ આવી શકે. તો 9 ની ચાવીની તો વાત કરી લીધી. બીજી કોઈ ચાવી તમને દેખાય કે ભાઈ 315, એ 315 ના અંદર સોરી 396 રહ્યા, એ 396 ના અંદર તમને 11 દેખાશે. 396 ના અંદર કેટલા દેખાશે? 11 દેખાશે. તો 396 ભાગ્યા 11 કરો. 11 તરી 33, 6 6 11 6 66. એનો મતલબ કે 396 ના અંદર કેટલા આવે છે? તમારા 11 આવે છે. તો અહીંયા જે સંખ્યાઓ આપેલી એ સંખ્યાઓના અંદર ચેક કરો કે કઈ જગ્યાએ 11 ની ચાવી લાગે છે.
અહીંયા 5 ને 4 9, 8 ને 1 9, એનો મતલબ કે આ આવી શકે. અહીંયા વાત કરીએ તો 5 ને 6, 8 ને 4 12, 12 માઇનસ 6 એટલે 6, આ સંખ્યા ના આવે. અહીંયા વાત કરીએ તો 4 ને 5 9, 8 ને 1 9, તો આ સંખ્યા તમારી આવી શકે. અહીંયા વાત કરીએ કે 4 ને 8 12, 12 માંથી 6 જાય તો 6, એટલે આ સંખ્યા તમારી. એ અને સી તમારી બે સંખ્યાઓ વધી કે બે સંખ્યાઓ તમારી આવી શકે. હવે એક બીજી વાત કે 396 રહે, 396 ના અંદર બીજા તમને શું દેખાય? 4 દેખાય. મતલબ કે આ બંને સંખ્યાઓમાંથી શું કોમન નીકળવું જોઈએ? 4 ની ચાવી લાગવી જોઈએ. 4 ની ચાવી તમને શું કહે કે છેલ્લા બે અંકો રહ્યા એમથી જે સંખ્યા બને 4 વડે વિભાજ્ય હોવી જોઈએ. આ સંખ્યા તમારી 4 વડે વિભાજ્ય દેખાતી નથી. એનો મતલબ કે ઓપ્શન નંબર એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. જો લસા લેવા જશો તો બહુ લાંબી મેથડ થઈ જશે. એટલે એના અંદર જે અવયવો રહ્યા એ અવયવો પરથી આપણે વિભાજ્યતાની ચાવી ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થશે. 77માં નંબરની વાત કરીએ, 1/0.05. તો 1/0.05. 0.05 એટલે શું લખાય? 1 ગુણ્યા 100/5 અને 20 પંચા 100. મારો જવાબ શું આવશે? 20. 78માં નંબરની વાત કરીએ, x + y 222 છે અને x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય શોધો. તો 78માં નંબર દાખલાના અંદર બીજું કંઈ જ નથી. આપણને શું કીધું? બે રિલેશન આપી દીધા. આપણને શું આપી દીધા? બે રિલેશન આપી દીધા કે x અને y તમારા કેટલા? 222. અને બીજું તમને શું કીધું? x એ y નો અડધો ભાગ. તો શું લખાય? x બરાબર y નો અડધો. તો 2x બરાબર શું લખી શકાય? y લખી શકાય. તો આ સમીકરણને અંદર મૂકી દો. તો x + 2x બરાબર 222. 3x બરાબર 222. તો x બરાબર શું આવે? 222/3. 222/3 એટલે શું લખાય? ભાગ ચલાવો. 7 તરી 21. વધ્યા કેટલા? 1 ઉપરથી આ 2, 4 તરી 12. જવાબ મારો શું આવશે? ઓપ્શન નંબર ડી 74. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? તો 67.5 મીટર છે તો એને સેન્ટીમીટરના અંદર ફેરવીએ તો 6750. હવે મારે કેટલા? 75 સેન્ટીમીટરના, એટલે કે ભાગ્યા 75. 75 વડે ભાગ ચલાવો. 5 વડે સૌથી પહેલા ભાગ ચલાવો. તો 5 વડે 15 પંચા 75, 5 એકા 5, વધ્યા કેટલા? 1 ઉપરથી આવ્યા 7, 5 તરી 15, પાયો 25 અને 0, અને 15 9 135. તમારો જવાબ કેટલો આવશે? 90. ઓપ્શન નંબર બી એ મારા માટે શું થશે? રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 80 ની વાત કરીએ તો અંડરરૂટના અંદર 18 49 એટલે વર્ગમૂળ આવડતું. જો પહેલા સૌથી પહેલા 9 છે તો 9 છે એટલે કો તો એકમનો અંક 3 હોય ને કો તો 7. કેટલો હોય? 3 હોય કો તો 7 હોય. આગળ તમારે કેટલા છે? 18 લખેલા. એનો મતલબ 4 નો વર્ગ 16 થાય અને 5 નો વર્ગ 25 થાય. એનો મતલબ 18 તમારા 4 અને 5 ની વચ્ચે આવે તો અહીંયા કો તો 43 આવવા જોઈએ અને કો તો શું આવવા જોઈએ? 47. આપણને ખબર 45 નો વર્ગ કેટલો થાય? 20 25. 18 49 20 25 કરતા ને એના એટલે મારી આ સંખ્યા કઈ થશે? 43. તો અહીંયા શું લખાશે? 43 વત્તા 44 ને 82 ની વાત કરો તો એના અંદર એ કરવાનું, પાછળ 9 છે એટલે શું આવશે? કો તો તમારા 3 આવશે ને કો તો તમારા શું આવશે? 7 આવશે. હવે આગળ 44 ની વાત કરીએ તો 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. 7 નો વર્ગ કેટલો થાય? 49. તો 6 અને 7 ની વચ્ચે હશે એટલે કે કો તો 63 હોય અને કો તો શું હોય? 67 હોય. પણ આપણને ખબર 65 નો વર્ગ શું થાય? તો 5 નો વર્ગ 25 ને 5 6 7 42. તો 42 25 એ તમારા 65 નો વર્ગ થાય. પણ અહીંયા કેટલા છે? 44 49. એનો મતલબ મારે શું આવશે? 67 આવશે. તો 43 વત્તા 67 માઇનસ 73 96 કીધા. 73 96. હવે એકમનો અંક 6 હોય એવા શેના અંદર આવશે? એકમનો અંક 6 હોય તો કો તો 4 ના અંદર આવે અને કો તો 6 આવે. હવે અહીંયા આગળ કેટલા કીધા? તમને 73 કીધા. તો 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. એનો મતલબ કે કો તો 84 હોય અને કો તો તમારા શું હોય? 86. બરાબર. આપણને ખબર 85 નો વર્ગ કેટલો થાય? 5 નો વર્ગ 25 અને 9 8 72, 72 25. આ સંખ્યા તમારી 73 96. એનો મતલબ કે મારે શું આવશે? 86 આવશે. તો 43 વત્તા 67 માઇનસ 86. તો 43 86 માંથી 67 બાદ કરો તો કેટલા વધે? 19 વધે. તો 43 માઇનસ 19 અને 43 માઇનસ 19 કરો એટલે મારો જવાબ શું આવે? 24 આવશે. એટલે ઓપ્શન નંબર સી એ મારા માટે શું હશે? રાઈટ આન્સર થશે. બરાબર. તો આ હતા આપણે મેથ્સ અને રિઝનિંગનું સોલ્યુશન.
આઈ હોપ કે તમને બધાને આ સોલ્યુશન ગમ્યું હશે, બરાબર. અહીંયા આપણે પાર્ટ એનું સોલ્યુશન પૂરું કરીએ છીએ. એના સિવાય એક મહત્વની જાહેરાત, તથાગત એકેડમી દ્વારા રેવન્યુ તલાટીની નવી બેચની શરૂઆત કરવામાં આવી છે. રેવન્યુ તલાટીની 2300+ જગ્યાઓ છે. એ બેચ માટે નેક્સ્ટ 2 દિવસ એટલે કે તારીખ નંબર 17 અને 18 ડેમો લેક્ચર રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય, જે લોકોને પણ રેવન્યુ તલાટીની તૈયારી કરવી હોય, એ લોકો અહીંયા આવી અને રજીસ્ટ્રેશન કરાવી શકે. થેન્ક યુ વેરી મચ.